હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા। આગળ જે છે આપણે વનસ્પતિ કુળ ફેબેસી વિશે જે છે એ વાત કરી ચૂક્યા હતા। આજે આપણે વાત કરવી છે વનસ્પતિ કુળ સોલેનેસી વિશે। કોના વિશે? સોલેનેસી વિશે। સોલેનેસી કુળ જે છે મિત્રો એ કુળ જે છે એને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે। બટાટાનું કુળ તરીકે આપણે એમને ઓળખીએ છીએ। ઉદ્વિકાસીય સ્થાન અથવા તો વર્ગીકરણની અંદર સ્થાનની રચના જોઈએ તો એમનો વર્ગ જે છે એ છે દ્વિદળી। એમનો ઉપવર્ગ જે છે એ છે યુક્ત દલા દલપત્રો જે છે એ જોડાયેલા હોય છે। શ્રેણી બાયકાર્પેલિટી છે। એમનું ગોત્ર જે છે એ છે પોલિમોનિયલ્સ। અને કુળ જે છે એ છે સોલેનેસી। કમ્પ્લીટ મિત્રો, કેવા વિસ્તારમાં જોવા મળે છે તો આ પ્રકારની વનસ્પતિ જે છે એ શીતોષ્ણ, સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે। એટલે ટૂંકમાં મોટે ભાગે બધી જગ્યાએ જે છે મોટે ભાગે દરેક જગ્યાએ જોવા મળે છે। એમની અંદર વાત કરીએ તો એમનું બીજાશય જે છે, બીજાશયમાં ઘણા બધા બીજાંડ આવેલા હોય છે। એટલા માટે મિત્રો ઘણા બધા બીજાંડ હોવાના કારણે ટમેટા, રીંગણ એમની અંદર અસંખ્ય બીજ આવેલા હોય। ઘણા બધા બીજ જે છે આપણને ટમેટા અને રીંગણાની અંદર જોવા મળે। શેને કારણે? ઘણા બધા બીજાંડ આવેલા છે એમને કારણે। મિત્રો અહીંયા મોટા ભાગે સોલેનેસી કુળની અંદર શાકભાજીનો સમાવેશ થાય છે જેનો આપણે ખોરાક તરીકે જે છે એ ઉપયોગ કરીએ છીએ। આ કુળની મોટા ભાગની વનસ્પતિ છોડ સ્વરૂપે, કેટલીક ક્ષુપ સ્વરૂપે અને ભાગ્યે જ વૃક્ષ સ્વરૂપે મિત્રો આ MCQ ની અંદર પૂછાઈ શકે। કયા કુળની વનસ્પતિઓ ભાગ્યે જ વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે? તો એક્ઝામ્પલ શું થયું? સોલેનેસી। એમનું પ્રકાંડ મિત્રો શાકીય। હવે મિત્રો તમે NCERT ની ઇંગ્લિશ મીડિયમની બુક્સની અંદર જોશો તો શાકીયનો મતલબ થાય હર્બેશિયસ। હર્બેશિયસનો મતલબ અહીંયા એવો થાય કે એવું પ્રકાંડ કે જે હજી લીલું છે, હરિત છે। આ હરિત પ્રકાંડ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય।
મોટે ભાગે સોલેનેસી કુળની અંદરનું પ્રકાંડ જે છે એ લીલા રંગનું અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું આપણને જોવા મળે છે. ક્યારેક તે કાષ્ઠીય હોય એટલે લાકડા જેવું, બીજું હવાઈ હોય, ટટ્ટાર, નળાકાર, કાં તો ઘન હોય અને કાં તો પોલું હોય. બરાબર. વનસ્પતિમાં મૂળ તંત્ર સોટીમય પ્રકારનું. કયા પ્રકારનું? સોટીમય પ્રકાર. પર્ણોની વાત કરીએ મિત્રો, તેમાં જે પર્ણો છે કાં તો સાદા હોય અને અનુપર્ણી. હવે મિત્રો, દ્વિદળી વનસ્પતિ હોવાને કારણે એમની અંદર પર્ણોની અંદર ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે, પરંતુ કેવો? તો કે એકાંતરિત ઝાલાકાર શિરાવિન્યાસ. અને દ્વિશાખી વાહિપુલ પ્રકાંડમાં આવેલા હોય. ઓકે મિત્રો, આગળ વાત કરીએ પુષ્પ વિન્યાસ વિશે. સોલેનેસીની અંદર પુષ્પ વિન્યાસ એકાકી અક્ષીય અથવા તો अपरिमित पुष्प विन्यास. बराबर. હવે એકાકી અક્ષીય અથવા તો એક શાખી અક્ષીયના બે પ્રકાર છે. એના કેટલા પ્રકાર છે? બે. પહેલો એક તો વિકાસી પરિમિત, અને બીજું ઉભયતો વિકાસી. હવે મિત્રો, આમના વિશે આપણને ખબર છે, એક તો વિકાસી નું ઉભયતો વિકાસી કોને કહેવાય. હવે મિત્રો, એમાં અપવાદ છે. એકાકી અગ્રસ્ત પુષ્પ વિન્યાસ. બરાબર. એકાકી અગ્રસ્ત પુષ્પ વિન્યાસ. જે કેમાં જોવા મળે? તો કે ધતુરામાં જોવા મળે. બરાબર. પણ અહીંયા હજી આપણે બે એક્ઝામ્પલ લેવાના બાકી છે, એક તો વિકાસીના, ઉભયતો વિકાસીના. એક તો વિકાસીનું એક્ઝામ્પલ છે સોલેનમ ની જાતિ. ઉભયતો વિકાસીની અંદર એટ્રોપા બેલાડોનાની જાતિ. એટ્રોપા જે છે મિત્રો, નશાકારક વનસ્પતિ છે. એમના પુષ્પ વિશે મિત્રો વાત કરીએ આપણે તો સોલેનેસી કુળની અંદર પુષ્પો જે છે એ કેવા હોય? નિપત્રો ધરાવતા કે અનિપત્રી? નિપત્રી કે અનિપત્રી? મોટે ભાગે દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો હોય. પુષ્પો કેવા? સંપૂર્ણ હોય, અધોજાયી હોય. દ્વિદળી હોવાને કારણે પુષ્પો જે છે પંચાવયવી હોય. એક દળી હોય તો ત્રિઅવયવી હોય. બરાબર. અને પુષ્પ સૌથી અગત્યનું કેવું છે? નિયમિત પુષ્પ છે. બરાબર.
વજ્રપત્રની સંખ્યા આપણે જોઈએ તો વજ્રચક્રની અંદર વજ્રપત્રોની સંખ્યા 5. કેવા? એકબીજા સાથે જોડાયેલા હોય વજ્રપત્ર, જેમને આપણે કહીએ યુક્ત વજ્રપત્રી. એકબીજા સાથે જોડાયેલા પણ કેવા? ધાર સાથે, એટલે ધારાસ્પર્શી. બરાબર. અને કાયમી હોય. કાયમી એટલા માટે કારણ કે વજ્રપત્રો ફળ સાથે પણ જોડાયેલા હોય. દાખલા તરીકે તમે ટમેટું લો, એની નીચે જોજો ગ્રીન કલરનો ભાગ, એ શું છે? વજ્રપત્ર. એટલે રીંગણની અંદર પણ જે દાંડલીનો ભાગ છે એ શું છે? વજ્રપત્ર છે. એ રીંગણ અને ટમેટાની અંદર કાયમી રીતે જે છે એ જોડાયેલા વજ્રપત્રો જે છે એ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ દલચક્ર. દલચક્રની અંદર દલપત્રોની સંખ્યા 5. 5 દલપત્રો. કેવા છે? યુક્ત દલપત્રો, એટલે જોડાયેલા, એટલે યુક્ત દલપત્રી. બીજું, એકબીજા સાથે જોડાયેલા એટલે ધારાસ્પર્શી. બરાબર. આગળ વાત કરીએ પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પુંકેસરને આપણે કહીએ છીએ નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસરને આપણે કહીએ છીએ માદા પ્રજનન અંગ. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું નિર્માણ થાય અને એ પરાગરજ જે છે એ જુદા જુદા વાહકોની મદદથી ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન પર બિરાજે અને ફલંત કરે અને ફલિતાંડનું નિર્માણ થાય. હવે પુંકેસર ચક્રની અંદર વાત કરીએ તો કેટલા પુંકેસર છે? અહીંયા 5 પુંકેસર છે. પુંકેસર ઘણા હોવાને કારણે એમને શું કહેવામાં આવે છે? તો કે 5ની સંખ્યામાં પુંકેસર હોવાને કારણે એને કહેવામાં આવે બહુપુંકેસરી. જો એક જ પુંકેસર હોય તો એને કહેવામાં આવે એક પુંકેસરી, 2 હોત તો દ્વિપુંકેસરી, અને 2 કરતાં વધુ છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? બહુપુંકેસરી. અધિદલપત્રી. કેવા? અધિદલપત્રી. એટલે કે દલપત્રો અધિ એટલે ઉપર, દલપત્રો કરતા ઉપરની બાજુએ જે છે એ જોવા મળે છે. અને બીજું અંતર્મુખી છે. હવે વાત કરીએ સ્ત્રી કેસર ચક્ર વિશે. કયા ચક્ર વિશે? સ્ત્રી કેસર ચક્ર વિશે. સ્ત્રી કેસર ચક્રની અંદર મિત્રો વાત કરીએ તો 2ની સંખ્યામાં સ્ત્રી કેસર ચક્ર એટલે માદા પ્રજનન અંગો છે, જેને આપણે કહીએ દ્વિસ્ત્રી કેસરી. શું કહીએ? દ્વિસ્ત્રી કેસરી. સ્ત્રી કેસર ચક્ર. જોડાયેલા છે એટલે એમને કહેવામાં આવશે યુક્ત બહુસ્ત્રી કેસરી. હવે 2ની સંખ્યામાં સ્ત્રી કેસર છે એટલે કોટરની સંખ્યા કેટલી? દ્વિકોટરીય. 2 કોટર જે છે એ બીજાશયની અંદર જોવા મળે છે. અને જરાયુ વિન્યાસ જે છે મિત્રો અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. બીજાશય ઉદ્ધવસ્થ. એટલે કે બીજાશય ઉપર છે ને પુષ્પ જે છે એ નીચેથી શરૂ થાય છે મિત્રો. બરાબર. બીજા પુષ્પીય ભાગો કઈ બાજુ છે? નીચેની તરફ જે છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ વિશિષ્ટ લક્ષણોની અંદર હમણાં જોઈએ તો એમનું જરાયુ વિન્યાસ જે છે એ ફૂલેલો છે. જરાયુ વિન્યાસ કેવો છે? ફૂલેલો છે. અથવા તો ફૂલેલો જરાયુ અને ત્રાંસો પટ જે છે એની અંદર જોવા મળે. પુષ્પાસન ઉપર આપણે વાત કરીએ મિત્રો. પુષ્પાસન વિશે વાત કરીએ તો પુષ્પાસન જે છે મિત્રો, પુષ્પાસન પર
બીજાશય જે છે ત્રાસી રીતે ગોઠવાય. બીજાશય કઈ રીતે ગોઠવાય? ત્રાસી રીતે ગોઠવાય. અને સ્ત્રી કેસર જે છે ઘડિયાળના કાંટાની જેમ પિસ્તાલીસ ડિગ્રીનું હલનચલન દર્શાવે. હવે મિત્રો અહીંયા શું થશે કે જે પશ્વ સ્ત્રી કેસર છે જમણી બાજુ અને અગ્ર સ્ત્રી કેસર જે છે એ ડાબી બાજુનો જે છે એ વળાંક દર્શાવે છે. હવે મિત્રો એની અંદર જે છે કૂટપટનું નિર્માણ થાય છે. ખોટા પટલ, કૂટપટ એટલે ખોટો પટલ. આ કૂટપટની રચનાને કારણે ટમેટા અને ધતુરાની અંદર જે બીજાશય જે છે એ બહુકોટરીય બીજાશય છે. એક્ઝામ્પલ યાદ રાખજો, કોની અંદર કૂટપટ રચાય? ટમેટાની અંદર અને ધતુરાની અંદર. એને કારણે બહુકોટરીય બીજાશય બને. બરાબર. સોલેનેસી કોડની અંદર આપણે ફળો જોઈએ તો મિત્રો આપણને ખબર છે ટમેટા, રીંગણ કેવા છે? રસાળ ફળ છે, અનસ્ટીલા પ્રકારના. બરાબર. એમાં કોનો સમાવેશ થાય? રીંગણ અને ટમેટાનો. હવે જ્યારે ધતુરો જે છે એ પ્રાવર ફળનું ઉદાહરણ છે. કયા ફળનું? પ્રાવર ફળનું, અથવા તો પટભંજક પ્રાવર ફળનું ધતુરો જે છે એ ઉદાહરણ છે અથવા તો એક્ઝામ્પલ છે. એમાં બીજની સંખ્યા આપણે જોઈએ તો આપણે જોઈ ગયા કે અસંખ્ય બીજ જે છે એ જોવા મળે છે. બીજું આ કેવા છે? ભ્રૂણપોષી છે. બીજની અંદર ભ્રૂણપોષ જે છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો. આગળ જે છે એ આપણે વાત કરીએ પુષ્પસૂત્રની. બીઆર એટલે નિપત્રી અથવા તો અનિપત્રી. નિયમિત, ઉભયલિંગી, વજ્રપત્ર, 5 દલપત્ર જોડાયેલા પુંકેસર સાથે, એટલે દલ લગ્ન છે. પુંકેસર મુક્ત, બીજાશય નીચેની તરફ લીટી, દ્વિકોટરીય. બરાબર. જોઈએ આપણે પુષ્પાકૃતિ. બીજાશય કેવું છે? 2 કોટર ધરાવતું. એટલે આ આપણે આકૃતિ દોરીએ બીજાશયની. આ 2 કોટર ધરાવતું બીજાશય. કમ્પ્લીટ. હવે જુઓ પુંકેસર કેટલા છે? 5. કેટલા છે? 5. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. 5 પુંકેસર. હવે પુંકેસર કોની સાથે જોડાયેલા છે મિત્રો? તો પુંકેસર જે છે એ અહીંયા દલપત્ર સાથે જોડાયેલા છે. એટલે આ દલ લગ્ન છે. કેવા છે? દલ લગ્ન છે. ઓકે. હવે આની અંદર આપણે જોઈએ તો આ જે છે દલપત્રોની સંખ્યા કેટલી? 5. 2, આ જે છે 3, આ થયું 4 અને આ 5. 5 જે છે દલપત્રો. હવે આપણે આગળ થિયરીની અંદર જોઈ ગયા હતા એ કેવા છે? ધારાસ્પર્શી છે.
તો આ ધારાસ્પર્શી. રેડી? આ ધારાસ્પર્શી. હવે અહીંયા આપણે જોયું કે દલપત્રો જે છે એ પુંકેસર અને દલપત્રો જોડાયેલા, એટલે આપણે અહીંયા બ્રિજ બનાવીને બંનેને શું કરવાના છે? જોડી દેવાના છે. કમ્પ્લીટ. દલપત્રો અને પુંકેસર કેવા છે? જોડાયેલા. હવે વાત કરીએ આપણે કોની? વજ્રપત્રની. પુષ્પ કેવું થઈ ગયું? ઉભયલિંગી થઈ ગયું. કમ્પ્લીટ. હવે આપણે વાત કરીએ વજ્રપત્રની. વજ્રપત્રો કેટલા છે? 5. એ પણ કેવા છે મિત્રો? જોડાયેલા, યુક્ત. બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. કમ્પ્લીટ. એ પણ કેવા છે? જોડાયેલા. આ રીતે તમે પુષ્પાકૃતિ જે છે એ દોરી શકો છો. કમ્પ્લીટ. આ બીજાશયની નીચેની તરફ લીટી છે, માટે આપણે આ રીતે આમ ફ્લોરલ એક્સિસ જે છે એ ડ્રો કરીએ છીએ. એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો મિત્રો આપણે બટેટા, ટમેટા, રીંગણા તો વાત કરી ગયા. આ સિવાય મકોઈ, મકાઈ નહીં, મકોઈ. મકોઈને કહેવામાં આવે સોલેનમ નાઇગ્રમ. આ સિવાય મિત્રો વાત કરીએ તો મરચું, શિમલા મિર્ચ, રાસબેરી, એમનો પણ સમાવેશ થાય. આ બધા ખાદ્ય ફળો છે મિત્રો, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. ત્યાર પછી ઔષધ તરીકે આપણે ઉપયોગ કરીએ એટ્રોપા બેલાડોના. એટ્રોપા બેલાડોના જે છે એ દવાની અંદર આપણે એમનો ઉપયોગ કરીએ છીએ, અને એટ્રોપિનનો ઉપયોગ આંખની કીકીના વિસ્તરણમાં જે છે કરવામાં આવે. પછી આપણે વાત કરીએ છીએ ધતુરો. ધતુરાનો પણ જે છે મિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હેનબેન. હેનબેન જે છે એ ઔષધિ છે કે જેમાંથી આલ્કલોઇડ્સ મળે, અને એમનો આપણે ઉપયોગ કરી અને અસ્થમા અને વૂપિંગ કફની સારવારમાં. શેની સારવારમાં? અસ્થમા. અને જ્યારે ઉટાટીયું ઉપડે, આપણે એવું કહીએ કે ઉધરસ બંધ જ ન થતી હોય એવી પરિસ્થિતિની અંદર આપણે કહીએ અને વૂપિંગ કફ, એમાં હેનબેન વનસ્પતિનો ઉપયોગ થાય. ત્યાર પછી મિત્રો તમાકુ, એ પણ સોલેનેસી કુળની અંદર આવશે. બરાબર. જેનો આપણે શું કરવા ઉપયોગ કરીએ? કીટનાશક તરીકે ઉપયોગ કરીએ. વ્યસન માટે લોકો ઉપયોગ કરે છે. અને સૌથી અગત્યનું ધૂમ્રપાન તરીકે જે છે એમનો ઉપયોગ થાય છે. મિત્રો તમે જોઈએ છે રાતરાણી, જેના પુષ્પો રાત્રે ખીલે છે, એ રાતરાણીનો પણ સોલેનેસી કુળની અંદર જે છે એ સમાવેશ થાય છે. બરાબર. ઓકે. તો આ વાત થઈ મિત્રો સોલેનેસી કુળની. થેન્ક યુ. આભાર.